કેમ છો બધા મજામાં? આજે આપણે આવી ગયા છે રોયલ મેળામાં. ભાઈ વડોદરાની આતુરતાનો અંત, તમારા ફેવરેટ રોયલ મેળો આવી ગયો છે. વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો, શેર કરજો અને ફૂલ ફેમિલી સાથે સમર એન્જોય કરવા રોયલ લોકોના રોયલ મેળામાં આવી જજો. આખો રોયલ મેળો બતાવવાનો છું, વિડીયોમાં અંતિમ સુધી જોતા રહેજો અને શેર કરજો અને રોયલ મેળામાં આવી જજો. ચાલો જઈએ રોયલ મેળામાં. આ ટિકિટ બારી છે, ફક્ત 100 રૂપિયા ટિકિટ રાખેલી છે. એની અંદર નાયગ્રા વોટરફોલ આવી ગયો, તમારું ફિશ એક્વેરિયમ આવી ગયું અને તમારી ફેવરેટ જલપરી જે વડોદરામાં પ્રથમ વખત આવી છે 100 જ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર આ બધું જ તમને રોયલ મેળામાં જોવા મળી જશે. ફટાફટ વિડીયો શેર કરો અંતિમ સુધી. આજે તમે જોઈ રહ્યા છો આ ડિઝનીલેન્ડ મેઇન ગેટ છે, બરાબર, રોયલ મેળાનો. અને સામે તમને છે ટિકિટ બારી જોવા મળશે જ્યાંથી આપણે આવ્યા છે. અને આ જે તમે જોઈ રહ્યા છો આ બધું પાર્કિંગ છે, જે અહીંયા તમને આ વખતે બિલકુલ ફ્રી પાર્કિંગ મળી જવાનું છે. રોયલ મેળાનું બિલકુલ ફ્રી પાર્કિંગ છે અને એકદમ એટ્રેક્ટિવ ડિઝનીલેન્ડ ગેટની સાથે રોયલ મેળો આવી ગયો છે. ચાલો જઈએ અંદર રોયલ મેળામાં. જોઈએ જલપરી આવી છે કે નહીં આવી પાણીમાં. ત્યાંથી એન્ટ્રી લેવાના છે. આ છે મેઇન ગેટ. હા, આ ટિકિટ છે. આવી રીતે આ ટિકિટ છે. હા, અને ટિકિટ અહીંયા બતાવવી પડશે. હા, તો આ બતાવવી પડે ને ભાઈ. પછી અંદર જવા દે. ઓકે. તો આ બધા અહીંયા ઊભા છે, ટિકિટ ચેક કરાવીને અહીંયાથી એન્ટ્રી લેવાની છે. ચાલો જઈએ અંદર રોયલ મેળા. રીતના કંઈક ટાઇટેનિક એન્ટ્રી છે, જો જોરદાર. અને અહીંયાથી આપણે પહેલા ભગવાનના દર્શન કરો, ગણપતિ બાપાના દર્શન કરવા મળશે. મેળો આખો ફરી આવજો, પછી મેળો ફરવા જવાનું. આ છે ગણપતિ બાપાથી ગણપતિ બાપાના દર્શન કરી અને આ બાજુ એન્ટ્રી લેવાની એટલે સીધો નાયગ્રા. ચાલો આપણે હવે અંદર એન્ટ્રી લઈ રહ્યા છે. અહીંયા તમને ધોધ જોવા મળી જશે. ઓહો, આ જો ધોધ, જબરજસ્ત ધોધ છે. જબરજસ્ત નાયગ્રા ધોધ ચાલી રહ્યો છે, જો આખો છે ને. અહીંયા એટલી જોરદાર સ્પેસ છે જે અહીંયા ઊભા રહીને તમે વિડીયો ફોટોસ પણ લઈ શકશો. અને ચારો તરફ તમે જલપરીના ફોટા જોઈ લો. જો ઉનાળામાં બિલકુલ કુલ થઈ જાવ એવું નહીં? જબરદસ્ત, ગરમીમાં ઠંડકનો અહેસાસ આપે એવો ધોધ છે. હા, તો ભાઈ જો આ રીતનો કંઈક ધોધ છે, જો આખો. અને હજુ આ રીતનો આખું જે સળંગ જે ધોધ છે, આ સળંગ ધોધ બનાવ્યો છે. અને વચ્ચે અહીંયા તમારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવી હોય તો પણ તમે જઈ શકશો. જો બતાવો, એકચ્યુઅલી વેવ્સથી આપણે એટલા બધા દૂર ઊભા છે, જે સ્પેસ છે ત્યાં ઊભો છું. અને તઈ સુધી જે ધોધ છે ને એનું પાણી આમ ઉડીને આપણી પર આવે છે. અને છોકરાઓને તો તમે જો મજા જ પડી જશે. આ ઉનાળાની અંદર આટલો જબરજસ્ત નાયગ્રા ધોધ જે ચારે બાજુ ચાલે છે, ભાઈ છોકરાઓને તો બહુ મજા પડી જશે. અને અહીંયા સુધી પાણી ઉડે છે. તો એક વખત આવો યાર, બહુ મજા આવવાની છે. આ સીન તો તમે જુઓ પાછળનો, કેટલો જબરજસ્ત સીન લાગે છે નાયગ્રા ધોધનો. બહુ જ મજા આવશે. બહુ જ જોરદાર વિડીયો ફોટો બી તમારે પાડવા હોય તો પણ થશે. અને છોકરાઓને બહુ જ મજા આવશે. ભાઈ સમર સ્પેશિયલ આ મેળો કોઈ જેવો તેવો મેળો નથી, એકદમ જોરદાર. આ વખતે એકદમ બિલકુલ ન્યૂ થીમ તમારી માટે લાવ્યા. તમને વિડીયો બતાવવા માટે 2 લાખ રૂપિયા ખર્ચ્યા છે. અને આઈફોનમાં 0.5 ની અંદર જુઓ કે નાયગ્રા વોટરફોલ કેવો દેખાય છે. જો છે ને, જોરદાર વિડીયો ફોટો આવવાના છે. એક લોંગ શૂટ હતો જે આગળ જોયો, અને આ એકદમ 0માં છે. બહુ જ બેસ્ટ દેખાય છે. અમે પણ ટ્રાય કરીએ છીએ કે કેવું લાગે છે આમ દૂરથી નજીકથી. ધોધનો આનંદ લઈને આગળ વધો એટલે તમને આ બાજુ જલપરીના બધા પોસ્ટર જોવા મળે છે. આ એક જોરદાર સ્પેસ એરિયા છે જ્યાં તમે ઊભા રહો છો નાયગ્રા ધોધ આગળ. અહીંયાથી તમને બધી જ બાજુ જલપરીના પોસ્ટર આમ જોવા મળશે ને. એ બાજુથી આપણે એન્ટ્રી લીધી છે. અહીંયાથી નાયગ્રા વોટરફોલ જોઈ અને આગળ વધવાનું છે અહીંયાથી. હવે અહીંયા એક અલગ નજારો છે. અહીંયા જોરદાર એવો દુબઈ સ્ટ્રીટ છે. આ આખું દુબઈ સ્ટ્રીટ છે, જોયેલો છે ને. અહીંયા પણ જોરદાર એવી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી તમારી થશે. અને બંને બાજુ જુઓ, આ રીતનું તમારું કંઈક જોરદાર સેલ્ફી માટે દુબઈ સ્ટ્રીટ બનાવ્યું. તો જુઓ, હમણાં મેસેજ આવી ગયા છે કે જલપરી પાણીમાં ઉતરી ગઈ છે. અને આ તમારું દુબઈ સ્ટ્રીટ આખું તમને બતાવ્યું. અહીંયા ઊભા રહીને શાંતિથી ભાઈ ટાઈમ લેજો અને જોરદાર વિડીયો ફોટો બનાવજો ને. બહુ મસ્ત વિડીયો ફોટો આવી જશે. જબરદસ્ત બનાવ્યું છે. અમે જોરદાર વિડીયો ફોટો અને રીલ્સ અહીંયા શૂટ કરી લીધા છે. તમને જોવા મળશે. ઇન્સ્ટાગ્રામ ફોલો ના કર્યું તો કરી લો, બરાબર. ચલો આગળ વધીએ ધીમે રહીને એક્વેરિયમ તરફ. એટલે પહેલાં આપણે જઈશું તો એક્વેરિયમ જોવા મળશે. તો
એન્ટ્રી લેતાની વારમાં અહીંયા અલગ અલગ તમને એક્વેરિયમ જોવા મળશે. અહીંયા નાની નાની માછલીઓ હા અલગ અલગ એક્વેરિયમ જોવા મળશે. જોઈ લો છે ને. આગળથી જોતા જોતા આપણે વધીએ. અલગ અલગ એક્વેરિયમમાં તમને અલગ અલગ માછલીઓ જોવા મળશે. જો આવા અલગ અલગ મોટા મોટા એક્વેરિયમ છે. આ એક સાઈડ પર છે, તમે જોઈ રહ્યા છો. અને આ બાજુ આખી ટનલ છે, એ અંદરથી તમને બતાવીએ. જવાનું છે બરાબર. આ એક્વેરિયમમાં જો બહુ જ સરસ એવી નાની નાની માછલીઓ છે. મસ્ત પિંક કલરની છે ને. હા, અલગ અલગ કલરની માછલીઓ છે અને એક્વેરિયમ બી બહુ જ સરસ છે. જો એક્વેરિયમ જોયા પછી આગળ જે છે મેઇન ટનલની અંદર આપણે અહીંયાથી એન્ટ્રી છે. ભાઈ મેઇન એક્વેરિયમ ટનલ જો આ રીતનો વ્યૂ છે. માછલીઓ ફરે છે ને આમ આખું આમ. જો બહુ જ સરસ એવો વ્યૂ તમને જોવા મળશે અને અલગ અલગ નાની નાની કલરિંગ માછલીઓ તમે જો. હા, જબરદસ્ત છે. બહુ જ જોરદાર છે. જો આખા એક્વેરિયમમાં આ જે પાર્ટ છે એમાં બધી ઝીણી ઝીણી માછલીઓ છે ને. પાર્ટમાં આવી નાની છે. નાની નાની છે. જો તો ભાઈ બહુ જ સરસ એવું છોકરાઓને મજા પડી જાય એવું એક્વેરિયમ છે. અને આ ટનલ આખી સલંગ ટનલ છે. આખા અલગ અલગ માછલીઓ તમને જોવા મળશે. ધીરે ધીરે આપણે એક્વેરિયમ ટનલમાં આગળ વધી રહ્યા છે. રંગબેરંગી માછલીઓથી આગળ તમને અલગ અલગ માછલીઓ જોવા મળશે. જો આગળ છે ને ઝીણી ઝીણી નાની ગુલાબી ને બધી હતી. હા, કલરિંગ માછલીઓ હતી. અહીંયા થોડી મોટી મોટી માછલીઓ જોવા મળશે. હા, જો અલગ અલગ બધી માછલીઓના ટોળે ટોળા જો છે ને. ટનલની અંદર આપણે એન્ટ્રી લીધી છે. ત્રણ ચાર ચોથી પણ છે પાછળ. જો ચાર ટનલ છે, એમાં તમે માછલીઓ જો અલગ અલગ. હા, જો છે ને બહુ જ જોરદાર. અને ભાઈ આ એક્વેરિયમ ટનલ એવી રીતના બનાવી છે કે ઉપરથી જે લાઇટ મૂકેલી છે ને તો તમને એવું લાગે કે આમ જાણે સૂર્યના કિરણો પડે છે એવી રીતનો આખો સીન લાગે છે ને. તો આ રીતના બધી માછલીઓ છે. ભાઈ સિંગાપુરનું આ એક્વેરિયમ આપણા વડોદરામાં પ્રથમ વખત આવી ગયું છે. આવજો, બહુ જ મજા આવશે છોકરાઓને. બધી બાજુ જો બહુ જ સરસ મજા આવવાની છે નહીં. બધા જેટલા પણ છોકરાઓ અત્યારે વિડીયો ફોટો મતલબમાં આયા છે અહીંયા બધા વિડીયો ફોટો લે છે. અહીંયા તો એકદમ મોટી મોટી માછલીઓ છે. જો આ તમને જોવા મળશે. આ એકદમ મોટી માછલી છે. ભાઈ આ માછલી તો આપણે એડવાન્સ રીલમાં પણ બતાવી હતી ને. તો 5-6 લાખ લોકોમાંથી તમે કોઈએ તો જોઈ જ લીધી હશે આ માછલી. હા, જો આ બધી માછલીઓ છે અહીંયા. બહુ જ સરસ એક્વેરિયમ છે. બહુ જ મજા પડવાની છે છોકરાઓને. ફટાફટ વિડીયો શેર કરજો. અને આવી બધા આ બાજુ આવી ગયા છે, જોઈ લો. તો આવું છે સિંગાપુરનું ફેમસ એક્વેરિયમ, જેમાં તમને દેશ વિદેશની ફિશ જોવા મળે છે. અને આપણે ટનલમાંથી બહાર આવી ગયા છે અને એક બીજી તરફ જઈશું એટલે સામેની સાઈડ પર ફરી આપણને એક્વેરિયમ જોવા મળશે. અને ત્યાંથી પહોંચી જઈશું આપણા વડોદરામાં પ્રથમ વખત આવેલી જલપરી પાસે. ચાલો જી. તો અહીંયાથી બીજી તરફ એક્વેરિયમ જોતા જોતા અને ભાઈ જો બિલકુલ ગરમી પણ ના થાય એવી રીતનું તમારી માટે જો બધી જગ્યાએ બધે એસી જ મૂકેલા છે. હે ને ગીતા? એટલે તમારે કોઈ ચિંતા નહીં, ભીડ પણ થાય તો પણ. અને એક્વેરિયમમાં મછલીઓનો પહેલો દિવસ છે ને, એટલે આ પબ્લિક નહીં, આપણો વિડિયો જોશે ને એટલે પછી જોજો પછી પબ્લિક આવશે. હે ને? તો ભાઈ અમારો વિડીયો જોનારા બધા જ ફટાફટ આવી જાઓ. જો આ સિંગલ. હા, જો જો વધીએ છીએ આપણે આગળ જલપરી તરફ. બધું એક્વેરિયમ જોઈ લીધું અને બધી દેશ વિદેશની એક્વેરિયમ જોઈ લીધું. હવે જઈએ છીએ જલપરી પાસે. ચાલો, તો જલપરીના પોસ્ટરો જો ચારે બાજુ છે ને. આ બાજુ આખા જલપરી તમને દેખાશે. આપણે જલપરીના રસ્તેથી આગળ વધીએ. આ જલપરી તમને જોવા મળશે. ફોટા છે પણ અંદર જલપરી દેખાશે. હા, એટલે થોડુંક તો એટ્રેક્શન માટે રાખ્યું હોય ને. તો ભાઈ જો આ રીતનું એન્ટ્રન્સ છે અને આ છે જલપરી. જોઈ લો ભાઈ જલપરી.
આખા રોયલ મેળાની અંદર તમારી માટે 4 પરીઓ લાયા છે હે ને હા 4 પરીઓ લાયા છે જે તમે આ જોઈ એ તો આ 2 છે આ બે જ છે. આ 2 છે આ બાજુ જોઈ લો અને બંને બાજુથી તમે જોઈ શકશો ભાઈ જોરદાર અહીંયા તમે પરીઓના એક્વેરિયમ એ રીતના છે તમે બંને બાજુથી આવશો ને આ એક્વેરિયમ 3 સાઈડથી તમે જોઈ શકો છો એક આ જે સાઈડ છે અહીંયા પણ તમે જોઈ શકશો એક અહીંયા પણ જોઈ શકશો અને એક પેલી બાજુથી જ્યાંથી એન્ટ્રી લીધી 3 સાઈડથી જ જોવાશે અને આ બાજુ છે એક સિંગલ સાઈડથી જોવાય એવું એક્વેરિયમ છે જો આ નહીં. ફૂલ ફેમિલી સાથે બધા એન્જોય કરવા આવી ગયા છે આ જો જલપરી જોઈ રહ્યા છે બહુ જ મજા આવવાની છે અહીંયા જલપરી જોવાની આ બાજુ પણ 2 છે અને આ બાજુ પણ 2 છે 4 જલપરી છે જો તો ભાઈ 4 જલપરીઓ છે અહીંયા અને આપણે જલપરી શો જોઈને બહાર નીકળી ગયા છે અહીંયા તમારા ફેવરેટ બધા જ ચકડોલ પણ હાજર છે જો છે ને તો આ જે એરિયા છે એ બધું તમારી ફેવરેટ રાઇડ્સનો છે જઈએ આગળ રાઇડોમાં કેવી કેવી રાઇડો છે બધું બતાવીએ તમને વિડીયો અંતિમ સુધી જોતા રહેજો શેર કરજો ફૂલ ફેમિલી સાથે આ સમરમાં જરૂરથી આવવાનું છે નહીં આજે પહેલો દિવસ હતો ને એટલે પબ્લિક નથી એટલે પણ જેટલા જલ્દી આવશો ને એટલો તમને એટલી મજા તમને આવશે. મજા આવશે કારણ કે જલપરી છે ને ડૂબકી મારીને પાછી શ્વાસ લેવા બહાર જાય ત્યાં લગીને તમારું કામ થઈ જાય ને એનું કામ થઈ જાય ફટાફટ આવો ચલો નાના નાના છોકરાઓ માટે આવી રિમોટવાળી ગાડીઓ પણ છે આ 50 રૂપિયા જેવી ટિકિટની અંદર છે અને આ બાજુ છે એરોપ્લેન રાઈડ જોઈ લો છે ને આ બધી અલગ અલગ રાઈડો અહીંયા લાગેલી છે અને આ બાજુ છે મોટો તમારો ઝૂલો કોણ આ ઝૂલામાં બેસવાનું છે અને કોણ કોણ બેસે છે જરૂર કમેન્ટ કરજો અમે તો નહીં બેસતા અમે ચક્કર નીકળે છે. તો ભાઈ આ બાજુ નાના છોકરાઓની મિની ટ્રેન છે હા આ રીતે છોકરાઓ એન્જોય કરી શકે છે જો છે ને બહુ જ સરસ એવી રાઈડો છે ફટાફટ આવજો અમારી એરોપ્લેન રાઈડ ચાલુ થઈ ગઈ છે જોઈ લો ભાઈ એકથી એક રાઈડો સ્ટાર્ટ થઈ ગઈ છે બધી જ તમારી માટે જો છે ને જોઈ લો ઓ બા તમારી એરોપ્લેન રાઈડ ઉડી બરાબર છે ને જો હાય હાય એકદમ ઝૂલા અક્ષર થઈ ગયા ભાઈ જો છે ને તો અહીંયા તમારો ફેવરેટ ડ્રેગન રાઈડ પણ છે હે ડ્રેગન જ્યારે ચાલશે ત્યારે કેવી આંખ નીકાળશે તો અહીંયા બધા ડ્રેગન રાઈડમાં બેસવાવાળા બધા હે ને જેમની પણ ફેવરેટ છે ડ્રેગન રાઈડ કમેન્ટ કરજો કોની કોની ફેવરેટ છે ફેવરેટ બ્રેક ડાન્સ જોઈ લો ચાલુ જ છે બ્રેક ડાન્સ चीज पे ना चलाना નાના છોકરાઓને છે ને બિલકુલ ટેન્શન લીધા વગર લઈને આવી જવાનું મારી પાછળ જે જોઈ રહ્યા છો એ લાઈવ ખાવા પીવાના સ્ટોલ છે અને બધાનો ફેવરેટ એવો ભૂત બંગલો પણ અહીંયા છે બરાબર તો આ ભૂત બંગલો તમારો આ નાની રાઈડો છે એની બાજુમાં આ ભૂત બંગલો છે ચાલો ભૂત બંગલો બી બતાવો આ ગરમ ઢોકળા આપણે પણ લઈ લીધા છે બહુ જ સરસ અહીંયા ફ્રેશ બનાવે છે જો
એ બહુ જ સરસ. લેડીઝ નો ફેવરેટ હા. શોપિંગ એરિયા ચાલુ થઈ શોપિંગ જાય એરિયા સ્ટાર્ટ થઈ જાય છે. રાઈડો જેવા પતાઈ ના હોય એવો સીધો તમારી માટે જો. સલંગ ચારે બાજુ શોપિંગ એરિયા છે. વિડીયો લાંબો નહીં થઈ જાય એટલે શોપિંગ એરિયાને આપણે એટલો બધો એક્સપ્લોર નથી કરતા. ઘણા બધા સ્ટોલો છે જે તમારી માટે અહીંયા લાગવાના છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો બધી જ વ્યવસ્થાઓ કમ્પ્લીટ અહીંયા તૈયાર થઈ ગયેલી છે. હા જો આ બધી જ આઈટમો તમને અહીંયા મળી જશે. નાના છોકરાઓનો રમકડાઓનો સ્ટોલ છે. જો અલગ અલગ આઈટમો અલગ અલગ પ્રાઇસ પર તમને મળશે. ભાઈ આવા ઘણા બધા એવા સ્ટોલ છે જ્યાં તમને અલગ અલગ આઈટમો મળી. બધા જ તમારા ફેવરેટ અહીંયા તમને મુખવાસ મુખવાસો મળી જાય છે જો. મુખવાસ જો બધા અલગ અલગ હે ને. બહુ સારી વેરાયટી છે મુખવાસમાં પણ જોઈ લો. છે આ મુખવાસ. 80 રૂપિયાનો 100 ગ્રામ હશે. કોઈ બી મુખવાસ કોઈ લઈ બી લો. હા કોઈ પણ લઈ લો. જોના ફેવરેટ બધા પર્સનું કલેક્શન છે. 300 રૂપિયાની અંદર 300 રૂપિયામાં આવશે ને આવશે બધા પર્સ છે ને તો બે કપડા નાખીને લઈ જાવ તો એ મસ્ત તો છે. બી ચાલશે હે ને. એટલે બધા જ પર્સનું કલેક્શન 300 રૂપિયા કલેક્શન છે. નાના છોકરાઓની 120 રૂપિયામાં હા. સ્કર્ટ આવશે હે ને. અને 120 મોટા છે 220 છે અચ્છા આ 350 છે. જેવું સાઈઝ વધે એવો પૈસા એ વધે. પ્રમાણે વધશે. પણ બધા કોટનના તમને સ્કર્ટ્સનું કલેક્શન મળી બહુ જશે મસ્ત એમની પાસે. આટલો મોટો રોયલ મેળો છે તમારી માટે. આટલો મોટો રોયલ મેળો છે તમારી માટે એટલે તમને બતાવી રહ્યો છું કે બધા કમેન્ટો કરશે ભાઈ જયેશભાઈ સેફટીનું શું. જોઈ લો આ રીતના ઇમરજન્સી ગેટ લાગેલા અરે છે વાહ. અને બિલકુલ બધી ફાયર સેફટી અને સરકારના જે નિયમો છે એ બધું ફોલો કરીને આ વખતનો તમારી માટે રોયલ મેળો શરૂ કરેલો છે. ભાઈ સિંગાપુરથી તમારી માટે જોરદાર જલપરી લાયા છે. પ્લસ તમને એક્વેરિયમ જોવા મળશે. બધું જ ફક્ત 100 રૂપિયા જેવી ટિકિટની અંદર આપી રહ્યા છે. ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને આ વખતના રોયલ મેળામાં જરૂરથી વિઝિટ કરજો. બહુ જ મજા આવવાની છે અને ઘણું બધું તમને નવું જોવા મળશે. બીજું ઘણું બધું તમને શોપિંગ લાયક વસ્તુઓ પણ અહીંયા મળશે. બધી અલગ અલગ શોપિંગ નું બધું બદલાઈ ગયું છે પણ અલગ અલગ વિડીયો તમારી માટે આવી રહ્યા છે. ફટાફટ ફોલો કરી લેજો અને બધી બહુ ઇન્ફોર્મેશન તમને મળવાની છે. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.